નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર કૃષિ મંત્રીની જાહેરાત। કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોનું દેવું માફ થશે। ખેડૂતોની માંગ વળતરને લઈને સોલાર પાવર કીટ ખરીદવા મળશે સહાય। ખેડૂતો માટે સંકલ્પ પત્ર 300 યુનિટ વીજળી મફત મળશે। 2000નો હપ્તો ક્યારે આવશે? રાશન કાર્ડ માટે મોટા સમાચાર। આયુષ્માન યોજના માટે ખુશખબર। સોના ચાંદીના ભાવમાં વધારો, મહિલાઓ માટે નવી યોજનાઓ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઘરમાં રહેજો અને સાવધાન રહેજો। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 25 એપ્રિલ સુધી હીટવેવ રહેશે। પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે હાલ 2016-18 પેટર્ન મુજબ તાપમાન જોવા મળી રહ્યું છે। 2016-18 અને 2024માં 10 વર્ષમાં સૌથી વધુ ગરમ વર્ષ રહ્યું છે। આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થશે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં ઊંચું તાપમાન પણ જોવા મળી રહેલું છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે સંકલ્પ પત્ર। પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 6000 રૂપિયાની વાર્ષિક નાણાકીય સહાય પૂરી પડાશે। પીએમ પાક વીમા યોજનાને મજબૂત બનાવવા, પાકને નુકસાનની ઝડપી અને સચોટ મૂલ્યાંકન, સમયસર ચૂકવણી અને ખેડૂતોની સમસ્યાનું તાત્કાલિક નિવારણ પણ કરવામાં આવી જશે। મુખ્ય પાકો માટે એમએસપીના અભૂતપૂર્વ વધારો કર્યો છે। સમય મર્યાદામાં એમએસપી વધારવાનું પણ ચાલી રહ્યું છે। મિત્રો, કઠોળના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનવા માટે અન્નદાતાઓને સમૃદ્ધ બનાવશે। મિત્રો, ત્યારબાદના સંકલ્પ પત્રની અંદર વાત કરીએ તો આવનારા 5 વર્ષ સુધી મફત રાશન, પાણી, ગેસ કનેક્શન, પીએમ સૂર્ય ઘરથી 0 વીજળીની વ્યવસ્થા, આયુષ્માન ભારતથી 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળી રહેશે। એ આગળ પણ ચાલશે। મધ્યમ વર્ગના પરિવારોને પાકા ઘર અપાશે। પેપર લીક પર મોટા કાયદા બનવામાં આવી જશે। નેશનલ એજ્યુકેશન પોલિસી પણ લાગુ થઈ જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કે સોલાર પાવર કીટ ખરીદવા માટે મળશે સબસિડી। 2023માં ચાલુ વર્ષે યોજનાના બજેટમાં 2.5 ગણો વધારો થતાં ગત વર્ષની સરખામણીએ 13,000 ખેડૂતોની જગ્યાએ આ વર્ષે 33,000 ખેડૂતોને આ યોજના લાભ મળ્યો છે। આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદારો ખેડૂત છે તેમને કુલ ખર્ચના 50% અથવા તો ₹15,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે તેમના ખાતા દીઠ સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજનાનો લાભ મેળવવા છે તે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ટૂંક સમયમાં છે તે ખુલ્લું મૂકવાશે અને તેમનો લાભ પણ તમે લઈ શકો છો। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો વિધવા મહિલાઓને મળશે 1250 રૂપિયા દર મહિને। ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે, જે મહિલાઓને કોઈપણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને 1250 રૂપિયા માસિક છે તે આપવામાં આવે છે। 2019થી આ યોજના 1000 રૂપિયાની રકમ વધારીને 1250 રૂપિયા કરવામાં આવી છે। આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું, ત્યારબાદ આ યોજનાનું નામ બદલાવીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના 2022 રાખવામાં આવેલું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચારો। જો તમે ગરીબી રેખાની નજીક જીવી રહ્યા છો તો રાશન કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે આ કેટલાક દસ્તાવેજો હોવા જોઈએ। અરજદારને આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, પરિવારના તમામ સભ્યના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે જે શરૂ મોબાઈલ હોય તેનો નંબર। જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો તમારું રાશન કાર્ડ બનાવતા પહેલાં બનાવેલા તમારા દસ્તાવેજો મેળવી લેજો। આ પછી તમારે છે તે સત્તાવાળી વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી મૂકવાની રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન યોજના માટે ખુશખબર। ગઈકાલે ભાજપ સરકારે ચૂંટણીના 2024 માટે તેમનો ઢંઢેરો બહાર પાડ્યો છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે। ભારત
આયુષ્માન યોજના 2024માં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપેલું છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે તમામ પાત્ર છે તે આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો કે હવે છે તે કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે, તો શું ખેડૂતોને છે તે સહાય મળશે? અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ, મકાઈ, તુવેર, ઘઉં જેવા ઊભા પાકો તથા શાકભાજીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. તેમ છતાં છોટાઉદેપુરમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા, જેના કારણે ખેડૂતોની પણ મુશ્કેલીઓ વધી છે. ખેડૂતોને રડવાનો વારો પણ આવ્યો છે. કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને છે તે નુકસાન થયું છે, તેમજ એપીએમસીમાં તૈયાર પાકોને નુકસાન થયું હતું. નોંધનીય છે કે જ્યારે 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તો શું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે? ખેડૂતોના પાક નુકસાન થયા છે તો તેમના પૈસા આપવામાં આવશે કે નહીં? મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂત દેવા માફી અંગે જાહેરાત. ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા છે મોટા સમાચાર. જે ખેડૂતો 20 થી 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને છે તે રેગ્યુલર લોન ચૂકવી રહ્યા છે તેવા ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવા વાયદા આજે ફરીવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. શું મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચા કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને છે તે નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકે છે. કૃષિ મંત્રી છે તેમને આ યોજના સહાય ધોરણે વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 300 યુનિટ વીજળી મફત મળશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું છે કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશમાં વીજળીના વિના ઊભા કરવામાં આવેલા પ્રતિબંધો છે તે દેશના કરોડો ઘરો પર રૂફટોપ સોલાર સેટ લગાવવામાં આવશે. બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરના 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે. તેમણે કહ્યું કે દરેક પરિવારને દર વર્ષે 15,000 થી 18,000 રૂપિયાની બચત કરાશે. વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી છે તે વિતરણ કંપનીઓને પણ વેચી દેવામાં આવી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓ માટે નવી યોજના. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 2023માં નમો દીદી યોજના શરૂ કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને ઉડાડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી આપવામાં આવે છે. આ તાલીમો મહિલાઓને પણ એ જણાવવા માટે આપે છે કે ખેતરમાં છે તે પાકને જંતુનાશકથી સુરક્ષિત કઈ રીતે કરવા. આ સાથે ખાતરમાં છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પર શીખવાડવામાં આવી રહેલ છે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો 2000નો હપ્તો ક્યારે આવશે તેમને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 2000નો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત હોય છે, જેની પદ્ધતિ છે તે મિત્રો સરકાર ખૂબ જ સરળ બનાવી દીધી છે. જેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મોટા ફેરફારો કર્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નોંધાયેલા ખેડૂતોને ઈ-કેવાયસી માટે વન ટાઈમ પાસપોર્ટ અથવા તો ફિંગરપ્રિન્ટની જરૂર નહીં પડે. ખેડૂતોના ફેસ છે તેને સ્કેન કરીને આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પીએમ કિસાનની મોબાઈલ એપ પર ફેસ છે તે સ્કેન કરવાની સુવિધા પૂરી પાડી રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોનું અને ચાંદીના ભાવમાં ફરીથી વધારો. સોનું ₹10,000 મોંઘું થયું છે. સોનાના ભાવે આજે રેકોર્ડ બનાવ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹700 પાર પહોંચ્યા છે. જ્યારે એક જ દિવસમાં
તેમના 700 રૂપિયા મોંઘા થવાથી 73,151 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. આ વર્ષની શરૂઆતમાં છેલ્લા એક મહિનામાં 10,000 રૂપિયા સોનું મોંઘું થયું છે. 1 જાન્યુઆરીએ તેમનો ભાવ 63,000 રૂપિયા હતો અને હાલમાં તેનો ભાવ 73,000 પાર પહોંચી ગયો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. તો મિત્રો ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી લઈને સપ્ટેમ્બરમાં ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે. દેશમાં 104થી 110% વરસાદ વરસી શકે છે. સરેરાશ વરસાદ પણ સારો રહેશે. 4 મહિનામાં ચોમાસા સરેરાશ વરસાદ 666 mm નોંધાયો છે. દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે. અલ્નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ પણ પડી જશે. મિત્રો ત્યારબાદના સમાચાર. 18 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. 18 માર્ચથી 90 દિવસ સુધી રાજ્યમાં રાયડા, ચણા, તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 15 જૂનથી ચાલનારી ખરીદીનો લાભ આશરે 3.20 લાખ ખેડૂતોને મળશે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે આ માટે સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. 2,45,710 મેટ્રિક ટન તુવેર, જેની કિંમત ₹1,734 કરોડ, જ્યારે 3,24,530 મેટ્રિક ચણા,